ક્યારેય એવો વિચાર આવ્યો છે કે આપણી અંદરની સાચી શક્તિ આખરે આવે છે ક્યાંથી? ચાલો આજે એક એવા ઊંડા રહસ્યની વાત કરીએ જે આપણી ભીતર છુપાયેલી ઊર્જાને જાગૃત કરવાની એક અદ્ભુત ચાવી આપે છે. આ સવાલ આપણા બધાના મનમાં ક્યારેક તો આવ્યો જ હશે, ખરું ને? દિવસ પૂરો થાય અને શરીર અને મન બંને થાકી જાય ત્યારે એવું કેમ લાગે છે કે જાણે અંદરથી બધું જ નીચોવાઈ ગયું હોય? જુઓ, આ ખાલી શારીરિક થાક નથી, આ એક સંકેત છે કે આપણી જીવનશક્તિ ક્યાંક ખોટી જગ્યાએ વહી રહી છે. આ વાતને બરાબર સમજવા માટે ચાલો એક વાર્તા લઈએ. રોહનની વાર્તા. રોહન કદાચ આપણા સૌનું જ એક પ્રતિબિંબ છે, જે જીવનમાં એક ખાલીપો અને નબળાઈ અનુભવે છે, પણ એનું કારણ જ નથી પકડી શકતો. જરા આ દૃશ્યની કલ્પના કરો. રોહનનું જીવન એક કાણાવાળા વાસણ જેવું બની ગયું છે. એને ઇન્દ્રિયોના સુખથી, બહારની ખુશીઓથી ભરવાની કોશિશ તો બહુ કરે છે, પણ જેટલું ભરે છે એટલું જ કાણામાંથી વહી જાય છે. અને જ્યાં સુધી આ લીકેજ બંધ નહીં થાય ત્યાં સુધી સાચી શક્તિ કે શાંતિ મળવી તો અશક્ય જ છે ને? તો પછી રોહનની આ સમસ્યાનું મૂળ કારણ શું છે? જવાબ એકદમ સીધો છે: આત્મનિયંત્રણનો અભાવ, એટલે કે અસંયમ. જ્યારે જીવનમાંથી શિસ્તની પકડ છૂટી જાય છે ત્યારે આપણી શક્તિઓ આમ તેમ ભટકીને વેડફાઈ જાય છે. અને આ એક એવી હકીકત છે જે આપણે કદાચ જાણતા હોવા છતાં અવગણીએ છીએ. સાચો આનંદ ઇન્દ્રિયોની પાછળ ભાગવાથી નહીં મળતો, પણ એમને કાબૂમાં રાખવાથી મળે છે. જે વ્યક્તિ પોતાની ઇન્દ્રિયોનો ગુલામ બની જાય એ ક્યારેય સાચા અર્થમાં સંતોષ પામી જ નથી શકતો. પણ સારી વાત એ છે કે દરેક અંધારી સુરંગના છેડે પ્રકાશ હોય જ છે. રોહનના જીવનમાં પણ આશાનું કિરણ બનીને આવે છે સંયમની મશાલ. તો ચાલો જોઈએ કે આ મશાલ એના જીવનમાં કેવો ચમત્કાર કરે છે. સંયમનો અર્થ મોટાભાગે લોકો ખોટો સમજે છે. એ કોઈ બંધન નથી, પણ જીવનની નદી પર બાંધેલો એક ડેમ છે. જેમ ડેમ પાણીને વેડફાતું અટકાવીને એમાંથી વીજળી જેવી શક્તિ બનાવે છે, બસ એ જ રીતે સંયમ આપણી શક્તિને આમ તેમ ભટકતી અટકાવીને કોઈ ઉચ્ચ કામમાં વાપરે છે. અને આ અદ્ભુત વિચાર ક્યાંથી આવ્યો છે? તો એ છે પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીના 1956ના એક સંદેશમાંથી. તેમણે શીખવ્યું કે સાચી સાધના એટલે ખાલી પૂજાપાઠ નહીં, પણ આપણી પોતાની જ શક્તિને ખોટા રસ્તેથી પાછી વાળીને સાચા રસ્તે લગાવવી. અને આ સફરની શરૂઆત થાય છે સંયમથી. તો જુઓ, સંયમ હવે કોઈ બંધન જેવો નથી લાગતો, ખરું ને? એ તો બધી જ શક્તિઓનું, બધી જ આવડતનું મૂળ છે. એક એવી ચાવી છે જે આપણી અંદરની તાકાતના દરવાજા ખોલી નાખે છે. ચાલો હવે આપણે સીધા ગુરુદેવના જ શબ્દોને સાંભળીએ અને સમજીએ. આ વાત છે 1956ની, પણ આજે પણ આપણા જીવન માટે એટલી જ સાચી અને જરૂરી છે. ગુરુદેવે સાધનાનો પાયો એકદમ સ્પષ્ટ શબ્દોમાં સમજાવ્યો છે. એમણે કહ્યું કે પહેલી પરીક્ષા જ ઇન્દ્રિયો પર કાબૂ મેળવવાની છે, ખાસ કરીને વાણી અને વાસના, એટલે કે જીભ અને જનેન્દ્રિયો. જો આ બે મૂળભૂત શક્તિઓ જ આપણા કાબૂમાં ન હોય તો બાકી બધું વ્યર્થ છે. પણ સંયમનો અર્થ આટલો જ સીમિત નથી. અહીં ગુરુદેવ વાતને વધુ ઊંડાણપૂર્વક સમજાવે છે. એ કહે છે કે આપણી શક્તિઓને ફાલતુ ભોગવિલાસમાં ન વેડફો. સમયનો સંયમ, વિચારોનો સંયમ અને વીર્ય એટલે કે આપણી જીવન શક્તિનો સંયમ. આ ત્રણનું પાલન કરવું એ જ સાચું તપ છે, જે એક સામાન્ય માણસને પણ ઋષિ બનાવી શકે છે. પણ આ બધું શા માટે કરવું? આ સંયમનો અંતિમ ફળ શું છે? તો એનો જવાબ અહીં છે. સંયમથી જે ઊર્જા ભેગી થાય છે એ જ આપણને આત્મસાક્ષાત્કારના રસ્તે આગળ લઈ જાય છે. અને એટલે જ કહેવાય છે કે જેનું જીવન અનુશાસનમાં છે એ ઈશ્વરની વધુ નજીક છે. તો આખી વાતનો સાર બસ આ એક વાક્યમાં આવી જાય છે: જે જીવનમાં અનુશાસન છે એ જ દિવ્ય જીવન છે. શિસ્ત કોઈ બોજ નથી, પણ પરમાત્મા સુધી પહોંચવાનો એક પુલ છે. તો હવે સૌથી મોટો સવાલ એ છે કે આ બધું જ્ઞાન જીવનમાં ઉતારવું કઈ રીતે? ચાલો હવે એ વ્યવહારુ પગલાઓ સમજીએ જેનાથી આપણી ઊર્જાના પ્રવાહને નીચેથી ઉપરની તરફ વાળી શકાય. આ પરિવર્તન માટેનો નકશો આ 4 સંકલ્પોમાં છે. પહેલું પગલું છે જાગૃત થવાનું. આપણી શક્તિ ક્યાં વેડફાઈ રહી છે એને ઓળખો અને તેના નીચે જતા પ્રવાહને રોકો. બીજું, એ જ ઊર્જાને સકારાત્મક અને ઉચ્ચ ધ્યેયો તરફ વાળો, મતલબ કે એને ઉપરની તરફ ગતિ આપો. અને અંતે અનુશાસનને કોઈ બોજ નહીં, પણ આપણો સ્વભાવ બનાવી લેવાનો છે. બસ પછી જુઓ, આનંદ ક્યાંય બહાર શોધવા નહીં જવું પડે. તો ચાલો આ આખી ચર્ચામાંથી મુખ્ય મુદ્દાઓ ફરી એકવાર જોઈ લઈએ.
પહેલું, માનસિક અને શારીરિક બંને શક્તિનો આધાર છે ઊર્જાનું સંરક્ષણ. બીજું, સાચી સાધના એટલે બહારના દેખાડા નહીં પણ પોતાની અંદરની ઇન્દ્રિયો પર જીત મેળવવી. ત્રીજું, આપણી શક્તિને નીચા કામોમાંથી વાળીને ઊંચા ઉદ્દેશો તરફ લઈ જવી. અને છેલ્લે, જ્યારે આવું થાય છે ત્યારે સુખ બહારથી શોધવું નથી પડતું, એ અંદરથી જ ફૂટે છે. તો આજના મંથનના અંતે એક સવાલ સાથે તમને છોડી જાઉં છું. જરા શાંતિથી વિચારજો. આપણા જીવનની સૌથી કિંમતી મૂડી એટલે કે આપણી ઊર્જા એ કઈ દિશામાં વહી રહી છે? નીચે પતન તરફ કે પછી ઉપર ઉત્થાન તરફ? આનો જવાબ બીજું કોઈ નહીં પણ આપણે પોતે જ શોધવાનો છે.